તો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને કેમ છો? મજામાં ને? તો મારી ચેનલમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે। અને આજે જો આપણે મેલડીમાંના દર્શન કરવા તમને લઈ જાય છીએ। ગારાવાળા મેલડીમાં કહેવાય છે, તો હાલો આપણે ત્યાં જઈને તમને દર્શન કરાવીને અમે પણ કરી લઈ। તો આખો લોક કન્ટિન્યુ રહેજો, સ્કીપ ન કરતા। તો હાલો આપણે ગારાવાળા મેલડીમાંના દર્શન કરી લઈ। રાજકોટથી થોડેક દૂર છે ખોખડદર, લોઠડા અને પીપલાણા પછી છે ને કાચો રસ્તો આવે છે, જોઈ લ્યો આ એનો રસ્તો છે। એટલે અહીંથી છે ને આપણે જઈને સીધા મેલડીમાંના મંદિરે જઈ હગીને અહીંયા જો આપણે સરસ મજાનું અહીંયા માતાજીનું પણ માયરું છે કે અહીંથી આપણે રસ્તો જઈશું। આપણે છે ને મેલડીમાં એ પહોંચી ગયા છીએ, ગારાવાળા મેલડીમાં એ। તો હવે બહારનું લોકેશન પહેલાં તમને સરસ મજાનું બતાવી દઉં। સરસ વાતાવરણ અને સરસ જગ્યા છે, જોઈ લ્યો બહુ મસ્ત જગ્યા છે। જો અહીંથી છે ને આપણે ઉપર જવાનું છે, ઉપર છે માતાજીનું મંદિર। તો હાલો આપણે પહેલાં દર્શન કરી લઈ। હાલો તો જો આપણે માતાજીના દર્શન કરી લઈ। જય શ્રી મેલડીમાં। માતાજીને ચૂંદડી એ ચડાવેલી છે, બધાએ માનતા કરી હોય ને સત્તરે ચડાવેલા છે। અને જેને ચોટલાને એવું માયનું હોય એ પણ ચડાવેલું છે। અને અહીંયા જો માતાજીએ બાળકો જેને આપ્યા હોય ને એના ફોટા પણ અહીંયા લગાવેલા છે, કે માતાજીની માનતા કરી હોય તો માતાજી માનતા પૂરી કરી હોય તો એના ફોટા જો અહીંયા રાખેલ છે। સરસ મજાનું મંદિર છે। પેલા કહેવાય છે કે એમનો જ હતા અહીંયા માતાજી। હવે જો આપણે મંદિર સરસ મજાનું તૈયાર થઈ ગયું છે। અને
જો અહીં છે ને રસોડું છે, અહીંયા આપણે માનતાજીને તાવાની ને એની કરી હોય ને માતાજીની, તો અહીંયા રસોડામાં જો અહીંયા આપણે સરસ મજાની ચાપડીની બધું બનાવીને અહીંયા પ્રસાદી લેવાય છે. જો અહીંયા ફરતી કોર બગીચો, છોકરાઓને રમવા માટે પણ જો હિંચકા ને એવું બધું છે સુવિધા. અત્યારે તો ઉનાળો છે તો પાંદડાને એવું ખરી ગયું છે, ઝાડ લીલાની હોય તે સરસ મજાની હરિયાળીને સરસ હોય ને જોવા ઉપર બેસીને જમવું હોય ને તો ત્યાં પણ જમવાની સગવડ છે ને. અહીંયા જોઈ લ્યો ચૂલા ને બધું વાસણ ને બધું અહીંયા છે અને સરસ જગ્યા છે. તો અહીંયા તાવોની કરવો હોય જેને માનતાની હોય તો અહીંયા બધું થઈ જાય છે. માતાજીને અહીંની આપણે પ્રસાદી સરસ ધરીને પછી આપણે પ્રસાદી લઈ શકીએ. અહીંયા ગમે ત્યાં બગીચા વાસણની પાણીની સરસ મજાની જગ્યા છે. અહીંયા અંદર છે ને રૂમ છે, રૂમની અંદર બધા વાસણને રાખ્યા હોય. તો આપણે છે ને ગારાવાળા મેરલીમાના દર્શન કરી આવ્યા ને તમને પણ બધાને કરાવી દીધા. રાજકોટથી થોડે દૂર છે, તમે બધાય દર્શન કરવા જરૂર જાજો. અને આ વ્લોગ તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાયને.